અહીંયા પાણી ઉતરા નથી, અહીંયા ખાડીમાં રોડ ઉપર છે. આ પાછળ રહીને આખી ખાડી છે ભરેલી. જો હજી અહીંયા હજી પાણી છે એટલું. ખાડી તો બહાર આવી ગયેલી છે આખી. આગળ ભાઈ ગાડી જાય એમ છે નહીં, અહીંથી વાળવી દો આપણે. હાલો વાળી જ લઈ ખોટી હું એ મગજમારી કરવી. ચાલો બધા વાળે જ છે, હાલો આપણે વાળી લઈએ. ચાલો ખબર નથી આપણને કે ભાઈ આ બાજુ તકલીફ છે આવી. આપણે લઈ લઈએ હાલો ને ભાઈ. બધાય પાછી વાળે છે, આપણે વાળી લઈએ. આપણે ખબર નથી આ બાજુ હવાઈ ગયું. વરસાદ વયો ગયો તો પાણી ઉતરતા નથી આ બાજુ. જો આખી ખાડી ભરી છે પાણીથી. બધા જાય છે તો ખરા એ બાજુ, બધાને પાછી વાળવી દો. જો સમુંદર છે ભાઈ. જી તો સારું છું વરસાદ રહી ગયો, નકર તો ભાઈ બીજું ઓર પાણી વધારે આવત. આપણો રોજનો રૂટીન રસ્તો હતો, આપણે ત્યાંથી આવેલા હતા. પણ આપણે એમ કે હવે પાણી તો બીજે ક્યાંય છે નહીં, તો અહીંયા ઉતરી ગયું છે. પણ અહીંયા ક્યાંય પાણી હજી ઉતર્યું નથી. ચકલા કેવા તો મસ્ત બેસી ગયા છે લાઈનસર. ચાલો જઈએ છીએ ઓફિસ તરફ. બાકી તમને અમારો કાલનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. આ તો સારું કહેવાય ભાઈ કે આ વરસાદ બંધ પડી ગયો. આજે અમાસ છે એટલે બરાબર આજે દરિયો કાંઈ પાણી લે નહીં, એ સામું પાણી ફેંકે. તો આજે વરસાદ હોત ને કાલ જેવો હતો તો આજે ભાઈ સુરત સિટીમાં તો કેટલી જગ્યાએ પાણી ભરાઈ જાત ને એ જ નક્કી ન થાત. કારણ કે પાણીનો નિકાલ જ નહોતો. દરિયો પાણી ખેંચી લે એટલે હાલું. અને આજે તો હવે અમાસ છે એટલે હવે પાણી દરિયો 2 દિવસ તો પાણી ખેંચે નહીં, સામું ફેંકે. એટલા માટે સારું કહેવાય વરસાદ રહી ગયો. નકર નીચાણવાળા વિસ્તારમાં તો બહુ તકલીફ પડી જાત. નીચાણવાળા વિસ્તારની ક્યાં કે આપણી ત્યાં તકલીફ પડી જાત ભાઈ. ખોટું ક્યાં છે. ચાલો 5 hours later. હું થયું પણ થયું કેટલા મેમાં કેટલા આવ્યા? મેમાં કેટલા આવ્યા છે? 2 મેમાં આવ્યા છે લા ભાઈ. એક સૌજી કોરાટ નો આવ્યો છે હેલ્મેટ વગર નો, અને એક યોગી શોક નો આવ્યો છે. મરી જવાનો છો. 500 કમાતા નથી, 500 રોજ ચડે છે લા ભાઈ. રોજ સૌજી કોરાટ આવવાનું હોય, રોજ 500 રૂપિયા ચોટે છે ભાઈ. આ હમણાં શું કહેતા હતા કઈક વાંધો હું ક્યારે આવે? ક્યારે આવે વાંધો? અદાણી ભાઈ ફોટા નથી આવતા એટલે સારું છે. ચાલો ભાઈ દેવાભાઈ ની ઓફિસે ગયા હતા. આપણી ઓફિસેથી છૂટીને થોડું કામ હતું એટલા માટે. જો તાપી નદીનો કાંઠો છે ભાઈ. તાપી ફૂલ 2 કાંઠે જાય છે હો ભાઈ. જોરદાર છે ભાઈ વ્યૂ. અને ભાઈ અત્યારે મેં દેવાભાઈની ઓફિસે જઈને જોયું ને તો ભાઈ મારે એક્ટિવા હેલ્મેટ પહેર્યા વગરના ભાઈ 2 મેમાં આવેલા પડ્યા છે. 500 રૂપિયાના મેમાં છે. એટલે આ લોકો હવે કેમેરામાં હેલ્મેટ ન પહેર્યું હોય ને એ હોતન સ્કેન થાય છે ભાઈ. એટલે એ ધ્યાન રાખજો મિત્રો. તમને એમ નો એમમાં રહેતા પોલીસવાળા નથી ઊભા એટલે આપણે કંઈ આવશે નહીં. મારે ફિલહાલ મારે એક લજામણી ચોક સૌજી કોરાટ બ્રિજ પાસે આવેલો છે મેમો, અને બીજો મેમો છે યોગી ચોકનો. તો મિત્રો તમે પણ ચેક કરી લેજો. તમારે જો યોગી ચોક અને લજામણી ચોક હાલતા હોય તમે એ બાજુ સાઈડથી અને હેલ્મેટ ન પહેરતા હોય તો તમે ચેક કરી લેજો. કારણ કે તમારે મેમાં આવી ગયેલા જ હશે. બાકી આ રીતનું છે. ચાલો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે હવે જઈ રહ્યા છીએ ઘરે. અને આજે જવાનું છે જીમમાં. કારણ કે ઘણા 2 દિવસથી આપણે જીમમાં નથી ગયા. બહુ વરસાદ જેવું હતું એટલા માટે, અને પાણી જેવું ભરેલું હતું ખૂણા ઉપર એટલા માટે. ચાલો મળીએ ઓફિસે હવે જીમમાં જઈને. જોડાઈ રહેજો મારી સાથે.
હાલો ભાઈ, આજનું વર્કઆઉટ પૂરું થઈ ગયું છે. આજે ચેસ્ટ વર્કઆઉટ હતું, આપણે 2 દિવસથી આવ્યા નતા એટલા માટે. જોઈ શકો છો. કરે છે તો હજી પાર્કિંગ ખાલી નથી ગયો, 2 દી ખાલી કરે છે ને તોય. જો ભાઈ, પાર્કિંગમાં ગાડીઓ એકબીજામાંથી કેટલી ચડી ગઈ છે. જો 5 ગાડીઓ એટલામાં ભરાઈ ગઈ છે અને આખું પાર્કિંગ ભર્યું છે. અંદર 30-35 ગાડી છે. કેમ ગાડી કાઢવી એ વિચારે કરે છે બિચારા, જેની ગાડી છે. ગાડી પછી બધી એરિયા ને ક્રેટા ને એ બધી છે. હવે આ ગાડી ખેંચવાનું કામ ચાલુ છે. ટાયર બાંધ્યું છે, ટેસ્ટ કરવાનું બોલાવ્યો છે ભાઈ. ગાડી છે હજી તો પાર્કિંગ તો પાણીનું ભરેલું જ છે. હજી આ તો ટાળમાં પડી હોય એ ગાડી છે. આ 5 ગાડી ટાળમાં મૂકી દીધી પાણી આવતા હજી ભેગી થઈ ગઈ. આવડી આ વ્હાઇટ કલરની દેખાય સાઈડમાં એ આખી ડૂબી ગઈ છે એટલું પાણી. ચાલો મિત્રો, જઈએ હવે ઘર તરફ. નાહી ધોઈ ફ્રેશ થઈ જઈએ. ચાલો ભાઈ, જીમમાંથી આવી ગયા છીએ અને ફર્સ્ટ ક્લાસ તમે રસ્તામાં જોયું એમ મારા બાજુના શોપિંગમાં પાર્કિંગમાં ગાડીઓ ઘૂસી ગયેલી હતી ને, પાર્કિંગમાં પાણી ભરાઈ ગયું હતું ને હજી નીકળવું નથી. હજી એમાં મેં અત્યારે પંપથી અત્યારે કાઢતા હતા, મેં બતાવ્યું તમને વિડીયોમાં આગળ. અને બીજી ગાડીઓ અત્યારે 4-5 ગાડીઓ પાર્કિંગના ઢાળમાં હતી ને, એનો વિડીયો પણ મેં ઉતાર્યો થોડોક એવો, આગળ મોકલ્યો એ પ્રમાણે. બધાની ગાડીઓ લગભગ ટોટલ લોસ જ થઈ ગઈ છે, કારણ કે 4-4 દી પાણી 3-3 દી પાણીમાં રહીએ એમાં શું આરામ છે બાકી. ચાલો જમી લઈએ હવે. જમવામાં છે આપણી ફેવરેટ વસ્તુ દાળ ઢોકળી, સાથે કાંદા ટમેટાનું સલાડ અને છાશ અને રોટલી અને ચેવડો બાકી છે. ગયો ચેવડો હતો ને જોઈએ આપણે. ચાલો તો દાળ ઢોકળી ઠરવા માટે મૂકી દઈએ. ચાલો મિત્રો, જમી લઈએ. અને તમારી પણ દાળ ઢોકળી ફેવરેટ છે કે નહીં કમેન્ટ જરૂરથી કરજો. ચાલો જમી લઈએ.